વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા જાન્યુઆરી 2025માં ધોરણ 10માં વિષય ગુજરાતીનું પેપર આજે લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વધુ સમય ન જતાં આપણે વિભાગ એ જોઈશું. તો એ વિભાગ એ એમાં આ વિભાગ આપેલ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. તેમાં આ વિભાગમાં કૃતિ આપેલ છે અને બ વિભાગમાં સાહિત્ય પ્રકાર આપેલ છે. વિરલ વિભૂતિ કૃતિ આપેલી છે તો તેનો સાહિત્ય પ્રકાર થશે ચરિત્ર નિબંધ, તો તેને અહીં ચરિત્ર નિબંધ સાથે જોડીશું. બીજામાં આપેલ છે ગતિભંગ, તો તેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, તો તેને અહીં લઘુકથા સાથે જોડીશું. ભૂલી ગયા પછી તેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, તો તેને એકાંકી સાથે જોડીશું. અને ચોથામાં આપેલું છે ચોપડાની ઇન્દ્રજાળ, તો તેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, તો તેને અહીં આત્મકથાખંડ બ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડકા જોડવાના છે. બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પાંચમામાં આપેલ છે વૃંદાવન દાસની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી હતી. જવાબ આપશે ભાગવત. 6. ડાંગવાનો અને નિબંધ લેખકના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો જવાબ આપશે રખડોનો કાગળ. 7. ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રના ખાલી જગ્યા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જવાબ આપશે આત્મસિદ્ધ શાસ્ત્ર. 8. આંબા પટેલ ખાલી જગ્યા જઈને વછરે મૂલવી આવ્યા હતા. જવાબ આવશે બાબરા. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 9માં આપેલ છે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી. તો જવાબ આવશે ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી. 10. ભગવદ્ ગીતા શાનો ત્રિવેંગી સંગમ છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 11. લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે પાઠ 22માં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લોંગ પ્રશ્ન હોવાથી તેનું સોલ્યુશન મૂકેલ નથી. તમે તમારા પાસે બુક હોય અથવા તો કોઈ અધર મટીરિયલ હોય તો તેમાંથી તમે આ પાઠ 22માં પ્રશ્ન આપેલ છે તમે સોલ્વ કરી શકો છો. 12. કાનજી અને દેવજી બાળક લઈને ક્યાં જતા હતા, શા માટે. આ પ્રશ્ન પાઠ 14માંથી પૂછાયેલ છે. 13. બાવાના બેય બગડ્યા એમ કાળુ શા માટે કહે છે. આ પ્રશ્ન પાઠ 18માંથી પૂછાયેલ છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. તેમાં 14માં આપેલ છે શિયાળ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવો. તો આ પ્રશ્ન પાઠ 24માંથી પૂછાયેલ છે. 15. ભૂખથી પૂંડે ભીખ કૃતિને આધારે કાળાનું પાત્ર લેખન કરો. આ પ્રશ્ન પાઠ 18માંથી પૂછાયેલ છે. 16. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમતા બાળક બને તે છે. આ વિધાનને રેસનો ઘોડો કૃતિ આધારે સમજાવો. આ પ્રશ્ન પાઠ 2માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે, જે ગદ્ય વિભાગ હતો. હવે વિભાગ બી આવે છે તે પદ્ય વિભાગ. એમાંથી પ્રશ્ન પૂછાયેલા છે તો તેમાં આપણે પ્રશ્ન જોઈશું. તો તેમાં પહેલાં છે જોડકા જોડો. તો અહીં કૃતિ આપેલ છે અને બમાં અહીં સાહિત્ય પ્રકાર આપેલ છે. અહીં કૃતિમાં પહેલું આપેલ છે કે બોલીએ ના કાંઈ. તો કૃતિ આપેલ છે તો તેનો સાહિત્ય પ્રકાર એટલે કે લેખક કવિ કોણ છે તેની સાથે આપણે જોડીશું. તો બોલીએ ના કાંઈ, તો રાજેન્દ્ર શાહ તેમના સાહિત્યકાર છે, તો તેને ડ સાથે જોડીશું. માધવને દીઠો છે ક્યાંય, તેના સાહિત્યકાર છે અહીં હરીન્દ્ર દવે, તો તેને હરીન્દ્ર દવે સાથે જોડીશું. એક બપોર, તેના સાહિત્ય પ્રકાર છે રાવજી પટેલ, તો તેને અ સાથે જોડીશું. વતનથી વિદાય થતાં, તેના સાહિત્યકાર છે જયંત પાઠક, તો તેને બ સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21. બીજા હૈકુમાં ખાલી જગ્યાનું ચિત્ર છે. તો જવાબ છે રાત. 22. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે. જવાબ છે નિર્મળ. 23. બરકત વિનાણીનું તખલુમ ખાલી જગ્યા છે. જવાબ છે બેફામ. 24. વીરા સંબોધનથી શરૂ થતું કાવ્ય ખાલી જગ્યા છે. જવાબ છે ચાંદલિયો. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25 આપેલ છે ભારવાળો મુગટ એટલે શું. તો જવાબ આવશે ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. 26. શિકારી કાવ્ય કયા સંદમાં રચાયેલું છે.
જવાબ આવશે શિકારી કાવ્ય એ અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 27. દીપ હોલવું હાઇકુ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એક કાવ્ય જે 23મું આપેલું છે તેમાંથી પૂછાયેલ છે. 28. વતનથી વિદાય થતાં કૃતિના કવિને કીડી પર ચાલવા કેવી વેદના અનુભવી રહ્યા છે? તો આ પ્રશ્ન એક કાવ્ય 13માંથી પૂછાયેલ છે. 29. ગંગા સતી કોને નમવાની વાત કરે છે? શા માટે? તો આ પ્રશ્ન એક કાવ્ય 3માંથી પૂછાયેલ છે. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. એમાં 30માં આપેલું છે ચાંદલિયો કાવ્યમાં નિરૂપાયેલો કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન કાવ્ય 21માંથી પૂછાયેલ છે. 31. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં વ્યક્ત જ્ઞાનીની મનસ્થિતિને વર્ણવો. આ પ્રશ્ન કાવ્ય નંબર 17માંથી પૂછાયેલ છે. 32. બોલીએ ના કંઈ કાવ્યમાં કવિ માનવને શો જીવનબોધ આપે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 15માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બ વિભાગ જે પદ્ય વિભાગ હતો તે પૂરો થાય છે. અહીં વિભાગ સી જોઈશું, જેમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં એ વાક્ય પ્રમાણે ઉત્તર લખો. તેમાં આપેલું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે અને દરેકના 1-1 ગુણ આપવામાં આવેલા છે. 33માં આપેલું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. અહીં તુમુલ એની સાચી જોડણી છે, જે બીજા નંબરે આવેલ છે તે એની સાચી જોડણી છે. વીજળી તો તેની સાચી જોડણી છે. અહીં ત્રીજા નંબરે જે વીજળી આપેલ છે તે એની સાચી જોડણી છે. સૃષ્ટિ શબ્દની સાચી સંધિ શોધો. તો જવાબ આવશે અહીં બીજા નંબરે જે આપેલ છે તે તેની સાચી સંધિ છે. 35. નવજાત શબ્દનો સમાસ ઓળખાવો. તો તે કર્મધારય સમાસ છે. 36. નીચે આપેલ બંને શબ્દના જોડણે ભેદ થતો અર્થભેદ જણાવો. તો ખચિત તો એનો અર્થ થશે જડેલું અને ખચિત તો તેનો અર્થ થશે જરૂર. 37. આકાશમાં કાળા ભઠ્ઠ વાદળા હળિયા પાટી લેવા માંડ્યા. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે રૂપક અલંકાર. 38. મીઠાશ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો તેમાં પર પ્રત્યય રહેલો છે. 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. વાદળ તો તેનો સમાનાર્થી શબ્દ થશે નીરદ. સ્ત્રી તેનો સમાનાર્થી શબ્દ થશે વનિતા. 40. ધૂળ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. 41. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઠે પ્રાણ આવવા તો તેનો અર્થ છે મરવા જેવું થવું. 42. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. નહીં કરના કે નહીં કાટના. તો જવાબ આવશે બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો. 43. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોઈ વસ્તુનો સંગ્રહ કે મોહ ન રાખવો તે અપરિગ્રહ. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. આશીષ તો એનો વિરોધી શબ્દ થશે સાપ. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. રામે તાડકા રાક્ષસીનો વધ કરેલો. જવાબ આવશે રામથી તાડકા રાક્ષસીનો વધ કરાયો. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. બચાડી તો જવાબ આવશે બિચારી. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો અહીં ચતુર કોળીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. તો ચતુર એ વિશેષણ છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. જીવનની પળો ઝપટા બંધ વહી જાય છે. તો ઝપટા બંધ એ ક્રિયા વિશેષણ છે અને અવ્યવસ્થાવાચક એનો પ્રકાર છે. મહાત્મા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. તો એ થશે મ પ્લસ અ પ્લસ હ પ્લસ આ પ્લસ ત પ્લસ મ પ્લસ આ. 50. નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. જવાબ આવશે અસીતે કરામતથી ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો. ભણતા પંડિત નિપજે લખતા લહ્યો થાય. 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો તેનો છંદ છે દોહરો. શિખરણી છંદનું બંધારણ જણાવો. તો એ બંધારણ આપેલું છે ય મ ન સ ભ લગા. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ છે જે વ્યાકરણ વિભાગ હતો તે પૂરો થાય છે. અહીં વિભાગ ડી છે તે લેખન વિભાગ છે તે જોઈશું. વિભાગ ડી લેખન વિભાગ. નીચે આપેલી પંક્તિઓને આધારે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 પંક્તિ આપેલી છે. તેમાં પહેલી પંક્તિ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. જણાયેલી ઇમારત એ એના નકશામાં નથી હોતી. અને અથવામાં આપેલું છે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 પંક્તિઓ આપેલી છે. તમે કોઈ પણ એકનો અર્થ વિસ્તાર
કરી અને તમે તમારી જાતે લખી શકો છો. 54. તમારી શાળામાં વય નિવૃત્ત થતા શિક્ષકશ્રીનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો એક અહેવાલ લખવાનો છે જે તમારા શાળામાં વય નિવૃત્ત થતા હોય તેવો તમારે એક અહેવાલ તમારા શબ્દોમાં લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો 55માં આપેલું છે કે એક કથાખંડ આપેલો છે અને એ વાંચી અને તેનું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કથાખંડ આપેલો છે તેને તમે વાંચી અને તેનો યોગ્ય શીર્ષક આપી શકો છો. 55 ઉપર આપેલું છે કે નીચેના આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો એ નિબંધ લખવાનો છે તો તેમાં 3 વિષય આપેલા છે. તેમાં પહેલો વિષય છે જીવનમાં રમતનું મહત્ત્વ. અહીં પહેલો વિષય છે જીવનમાં રમતનું મહત્ત્વ. અથવામાં આપેલું છે જો ત્રીજો યુદ્ધ થાય તો, અને બીજું અથવામાં આપેલું છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 નિબંધમાંથી તમારે કોઈપણ એક નિબંધ તમને જે પસંદ હોય તે તમે અથવા તો તમને જે અનુકૂળ હોય તે તમે નિબંધ લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 10ના બીજા વિષયના પણ અહીં પેપર સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે અને બોર્ડને અનુલક્ષીને મટીરિયલ પણ મૂકવામાં આવશે. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.